નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પહેલા કુદરત, પછી સરકાર અને હવે વેપારીઓના પણ ધરતીપુત્રો પર ચાબખા। દિવાળી કરવા ખેત પેદાશો વેચવા આવેલા ખેડૂતોને નડ્યું ઓછા ભાવનું ગ્રહણ, તો ભાવો ના મળતા ગ્રામીણ ખરીદીથી ઉભરાતા પાટણના બજારમાં ફરી વળ્યું મંદીનું મોજું। કપાસમાં સરેરાશ 200નો કડાકો, તો એરંડા, કઠોળ સહિતના ભાવો ઘટતા ખેડૂતોની સ્થિતિ દયનીય। અને પાટણ જીઈબી દ્વારા આવતીકાલે નગરજનોને વધુ એક ઝટકો। પેનલના રિપેરિંગ કામકાજ માટે સબસ્ટેશનને કરાશે શટડાઉન। સમગ્ર શહેરમાં સવારથી બપોર સુધી બંધ રહેશે વીજ પુરવઠો। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। जहां डाल डाल पे सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा। ભવ્ય ભૂતકાળની કૃષિ સમૃદ્ધિથી પ્રેરાઈ કવિએ લલકારેલી આ પંક્તિ આજે નિરર્થક સાબિત થઈ રહી છે। ભૂતકાળમાં સપ્ત સિંધુના પ્રદેશ અને પવિત્ર ભારતની પાવનભૂમિ પર વિશ્વના શ્રેષ્ઠતમ કૃષિ ઉત્પાદનોથી ભારતે વિશ્વની મોટાભાગની પ્રજા જેવી કે ફ્રેન્ચ, હોં, ડચ, ફિરંગી અને છેલ્લે અંગ્રેજોને પણ આ પાવન ભૂમિએ આકર્ષિત કર્યા હતા। સમગ્ર યુરોપની ઔદ્યોગિક ક્રાંતિને કાચો માલ ભારત પૂરું પાડતું હતું, જેને પગલે ભારત પર વિદેશી આક્રમણો થયા હતા। ત્યારબાદ 6 દાયકાઓ પહેલા ભારતે આઝાદી મેળવી કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ હાંસલ કરી અનાજ, કઠોળ, ચા, કપાસ, તેલીબિયાંની ખેતીમાં અગ્રિમતા પુરવાર કરી છે, પરંતુ પેદા કરનાર ખેડૂતોની સ્થિતિ આજે પણ દયામણી બની રહી છે। ચાલુ વર્ષે સૌપ્રથમ કુદરતે થપાટ મારી અને કપાસ, અનાજ, કઠોળ સહિતના પાકો વરસાદથી નુકસાનગ્રસ્ત બન્યા। ત્યાં જ દિવાળીના સમયે ખેડૂતો આ પર્વને ઉજવવા ખેત પેદાશો લઈ વેચાણ અર્થે ગંજ બજારમાં ખડકી રહ્યા છે। ત્યાં આજે પાટણ સ્થિત સરદાર પટેલ માર્કેટયાર્ડમાં કપાસની 40 થી 45 ટ્રક આવતા તેના ભાવમાં પ્રતિ મણે ₹100 થી 200નો કડાકો આવતા ખેડૂતો હતપ્રત બની ગયા હતા। તો બીજી તરફ વેપારીઓ પણ આ ઘટેલા ભાવથી ચિંતામાં મુકાયા છે, પણ કરે તો શું? આ અંગે પાટણ ગંજ બજારના વેપારી બંસીલાલે કેમેરા સમક્ષ જણાવ્યું હતું। ગંજ બજારમાં કપાસની આવકો વધારે છે, ખેડૂતોને ભાવ મળતા નથી, ટોલના ઝાંઝિયા છે ને ખેડૂતોને અત્યારના બહુ તકલીફ પડે છે। સિઝન નજીક આવી રહી છે, દિવાળીના તહેવારો આવી રહ્યા છે, પૈસાની ભીડના હિસાબથી આવકો વધારે છે ને ખેડૂતોને ભાવ નેચા મળે તો એના માટે કંઈક કરવું જોઈએ। બરાબર। અને કપાસની આવકમાં શું? કપાસની આવક 40-45 ગાડીની આવક છે। ભાવ 780થી માંડી 900-1000 સુધીના પડે છે, પણ કોક ઢગલા જ 1000 રૂપિયા જાય, બાકીના બધા 800થી 900ના ભાવમાં વેપાર થાય છે। ગઈ સાલ ભાવ કેવો હતો ને આ સાલ કેવો? ગઈ સાલ ને આ સાલના ભાવમાં 100 રૂપિયાનો ડિફરન્સ છે। ગઈ સાલ 1000-1100ના ભાવ હતા, આ સાલ 100 રૂપિયા નેચો ભાવ છે ને પાકમાં બગાડ છે, છતાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી। તો પંથકના ખેડૂતો હવે બાપડા, બિચારા અને છેલ્લી સ્થિતિમાં મુકાઈ ગયા છે, તેમ ધરતીપુત્રો જણાવી રહ્યા છે। ખેડૂતો જ્યારે ગંજમાં કપાસ લઈને આવે ત્યારે ભાવ ઘટી જાય છે। ખેડૂતોને દિવાળી જ કેવી રીતે કરવી? અને એક બાજુ આ માવઠા થવાથી માલમાંય નુકસાન ને ભાવમાંય નુકસાન। હવે ખેડૂતને કેવી રીતે જીવવું એ જ મુસીબત છે। રાત દિવસ એની પાછળ અમે ખેતરોમાં પડી રહ્યા, એની પાછળ નેજ ખોદમાં ખરજ પુષ્કળ કર્યું, ભૂંડોનો ત્રાસ, રોજોનો મહાન ત્રાસ, વાવેતર વરસાદના કારણથી થોડો બગાડ, પણ ભાવમાં કંઈ અમને પૂરું વળતર મળતું નથી। એટલે ભાવ માટે કંઈક થોડું ઘણું સારું કરો તો અમને ખેડૂત જીવીએ, ને કે અમારે આપઘાત કર્યા દિવસ આવે નહીં। ત્યારે આ અંગેની વિપરીત અસરો પાટણના સ્થાનિક બજારોમાં પણ જોવા મળી રહી છે। આ અંગે વેપારીઓએ પોતાની આપવીતી સ્કાય ન્યૂઝ સમક્ષ જણાવી હતી। ગઈ સાલ કરતા આ સાલ પાછલા વરસાદના કારણે ખેડૂતોનો જે કપાસ, એરંડા જે થવા જોઈએ, એ ગવાર, એ બધો ફેલ ગયો। એના કારણે બજારમાં જે આવક થવી જોઈએ એ થઈ શકી નહીં, એટલે એ લોકોને ઉત્પાદન બિલકુલ મળ્યું નથી એનું। અને કપાસ તો લગભગ 80% ફેલ થઈ ગયો, એટલે એના કારણે બજારમાં પબ્લિક આવી નહીં શકતી, માલ પૈસા મળતા નથી। ગંજમાં આવે એટલે આવક ના રહે। પાટણની વેપારી બધો આધાર ટોટલી ગામડા પર આધારિત છે। વેપારી ઈશ્વરભાઈ મોદીએ મંદીનું કારણ જણાવી ખેડૂતોની ખરીદીથી મંદી આવી છે। હા, એમ કે જે ગઈ સાલ ગરાગી હતી ને એનાથી 50% ગરાગી નહીં। ગઈ સાલ વરસાદ બધો માપમાં આવ્યો હતો અને આ સાલ પાછળથી જે વરસાદ આવ્યો ને એમાં દરેક પાકને નુકસાન થયું, ગઈ સાલ કરતાં 50%, અને હજી તો ગરાગી નીકળી નથી પાછી। તો અંગે કુરાજી નામના ખેડૂતે માલની આવક અને ભાવ ઓછો હોવાથી માંડ માંડ દિવાળી નીકળે તેમ જણાવ્યું હતું। બીજી પાક કરતાં અમારે બગડી ગયા છે, વરસાદ વધુ પડવા છે એટલે ખરીદી ઓછી થાય।
ગયા વર્ષ કરતા આ સાલ તમે કેટલી ખરીદી કરી? ગયા વર્ષ કરતાં અડધી કરી. જ્યારે બીજી તરફ પાટણનું માર્કેટ ગ્રામીણ અર્થતંત્ર પર નિર્ભર હોવાનું વેપારીઓનું માનવું છે. જિલ્લા મથક પાટણમાં ચોમાસા દરમિયાન થયેલા વરસાદથી શહેરના ઘણા ખરા માર્ગોની હાલત દયનીય થઈ ગઈ છે. માર્ગો પર ઠેર ઠેર નાના મોટા ખાડા પડવાથી વાહન ચાલકોને ઘણી જ હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના જે વિસ્તારના માર્ગો જર્જરિત અને ખાડાખયાથી ગ્રસ્ત થયા છે તે માર્ગો પર ડામર વડે પેચિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે નગરપાલિકાએ શહેરના ભદ્ર વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારોના માર્ગો પર પડેલા ખાડામાં ડામર પાથરી પેચિંગ કર્યું હતું અને દિવાળીના તહેવારો પહેલા તંત્ર દ્વારા શહેરના જે વિસ્તારના માર્ગો વરસાદથી પ્રભાવિત થયા છે તે માર્ગો પર ડામરના થીગડા મારવામાં આવશે. આ કામગીરી સાથે સાથે માર્ગો પર ઉડતી ધૂળ ઉપરાંત કચરાને હટાવી લેવાની કામગીરી કરવામાં આવે તે પણ જરૂરી છે. આજના હળહળતા કળયુગમાં પણ ક્યારેક પ્રામાણિકતાના દર્શન થાય છે. ત્યારે તાજેતરમાં જ રાધનપુર એસટી ડેપોના ડ્રાઈવર અને કંડક્ટરે બસમાં ભૂલી ગયેલ રૂપિયા ભરેલ પર્સ મૂળ માલિકને પરત કરી સમાજમાં પ્રામાણિકતાનો દાખલો બેસાડ્યો હતો. રાધનપુર તાલુકાના દેવ ગામે રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા પટેલ ભગવાનભાઈ હમીરભાઈ કે જેઓ થોડા દિવસો અગાઉ રાધનપુર એસટી ડેપોની બસમાં કોઈ કામ અર્થે બહારગામ ગયા હતા, પરંતુ બસમાંથી ઉતર્યા બાદ તેઓ પોતાની પાસે રહેલ પર્સ બસમાં જ ભૂલી ગયા હતા. જે પર્સની એસટીના ડ્રાઈવરે તપાસ કરતા તેમાં 1,30,000ની રોકડ રકમ જણાઈ આવી હતી. આ ઉપરાંત પોકેટમાંથી મોબાઈલ નંબર મળી આવ્યો હતો. જે નંબરના આધારે ફોન કરી ડ્રાઈવર કંડક્ટરે વકીલ ભગવાનભાઈ પટેલને રૂપિયા ભરેલ પર્સ પરત કર્યું હતું. જેના પગલે મૂળ માલિક ભગવાનભાઈ પટેલ દ્વારા ગતરોજ રાધનપુર એસટી ડેપોના ડ્રાઈવર ભરતદાન બનેશસિંહ ગઢવી અને કંડક્ટર બાબુભાઈ એસ વાઘેલાને સન્માનિત કરવાનો કાર્યક્રમ ડેપોમાં યોજાયો હતો. આ પ્રસંગે વકીલ ભગવાનભાઈ પટેલ દ્વારા ડ્રાઈવર કંડક્ટરને બુકે, પુષ્પગુચ્છ તથા સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે મૂળ માલિકે આ ડ્રાઈવર અને કંડક્ટરની પ્રામાણિકતાને બિરદાવી અન્ય કર્મીઓમાં પ્રામાણિકતા અને ઈમાનદારીનો ભાવ જન્મે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. દેવથી રાધનપુર રોજ અપડાઉન કરું છું. મંગળવાર સવારે 9 વાગે ઘરેથી નીકળેલો. મારી ખેતીના કામ માટે મેં મારી બેગમાં રૂપિયા 1,30,000 લઈને નીકળેલો. દેવથી આગળ જતા રસ્તામાં મારું પર્સ બાઇકમાંથી પડી ગયેલું. તો 10 મિનિટ પછી મને એક ફોન આવેલો કે ભાઈ તમારું કંઈક ખોવાય છે. તો મેં વાત કરી કે મારું એક પર્સ મળી આવતું નથી, જેની અંદર જરૂરી કાગળો અને 1,30,000 રૂપિયા રોકડા છે. મેં રાધનપુર ડેપોમાં આવી તમારા પૈસા પરત લઈ જાઉં. હું તરત જ રાધનપુર ડેપોમાં આવેલો અને ડેપો મેનેજર શ્રી વિનોદભાઈ રાવલ સાહેબની સાક્ષીએ મને એ લોકોએ રૂપિયા 1,30,000 પરત કરેલા. ત્યારબાદ આવડી મોટી રકમ મને પરત કરવા બદલ ખરેખર એમની એક મહાનતા કહેવાય ડ્રાઈવરની. કે અત્યારે તો લોકો પૈસાની પડાપડી હોય, પૈસા માટે લોકો લૂંટ ચોરી ધાડ કરતા હોય છે અને આવડી રકમ મને પરત કરી. જેથી ત્યારબાદ મેં મારા સરકારી વકીલ શ્રી જનકભાઈ વ્યાસ સાહેબને વાત કરી અને એમને કહ્યું કે કંઈક આપણે આમનું સન્માન કરવું જોઈએ. અને એમની રાહબર નીચે મેં એક નાનકડો કાર્યક્રમ એસટી સાથે એસટી સ્ટાફ ગુજરાતનો એ ખરેખર એસટીમાં લોકો મુસાફરી કરે અને તેમને આવી પ્રેરણા મળી રહે અને ખરેખર મને મારા પૈસા પરત મળ્યા છે એ બદલ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. આ પ્રસંગે રાધનપુર એસટી ડેપોના ડેપો મેનેજર તથા એસટીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને કંડક્ટર બાલુભાઈ વાઘેલા જે ખાનદાની બતાવી કે 1,30,000 દેવી રકમ એમને પરત કરી સામે ફોન કર્યો. ધારી હોત તો બંને જણા વેચણી કરી શક્યા હોય, પણ એક ડ્રાઈવર કંડક્ટરની અંદર કેટલી ખાનદાની છે એ બંને માટે નહીં પણ એક તમામ કંડક્ટર ડ્રાઈવર માટે ગૌરવનો વિષય છે. એમણે એમની પોતાની જાતને ઊંચી કરી પણ સમગ્ર તમારા સમાજને, ડ્રાઈવર કંડક્ટર સમાજને પણ એમને સમાજની અંદર ઊંચો જોતો કર્યો છે. સમાચારમાં સમય છે એક વિરામનો. બેકરીની દુનિયામાં એક જ નામ લક્ષ્મી બેકરી. પાટણ શહેરમાં પહેલી જ વાર રીચ કંપનીની ફ્રેશ ક્રીમનું કેકમાં નવું નજરાણું. બ્લેક ફોરેસ્ટ, ફ્રેશ પાઇનેપલ ડૂમ, બ્લેક કરણ જેવી નવીન વેરાયટી સાથેની કેક તેમજ સ્પેશિયલ ભાજીના પાઉં, ખારી, પીઝાના રોટલા તથા અવનવી વેરાયટી. લક્ષ્મી બેકરી, રોકડિયા ગેટ, ઘીવટો, પાટણ.
પાટણ નગરપાલિકાની આકર્ષક વળતર યોજના. બિલ મળ્યાને 1 માસમાં વેરો ભરપાઈ કરનારને મિલકત વેરામાં 10% ખાસ વળતર મળશે. અને વેરો ભરપાઈ ના કરનારને પાણી કનેક્શન તેમજ ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં આવશે. જરૂર પડે મિલકતની જપ્તી કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. સેલ સેલ સેલ. પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડા 2 થી 7 વર્ષના બાળકો માટે. જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડા ફક્ત ₹180 માં. લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90 માં. બાળકો માટે લેટેસ્ટ કપડા ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ સેલ સેલ. XY લાઈફ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. નવરાત્રી, દિવાળી અને લગ્ન પ્રસંગની ખરીદી માટે અવશ્ય મુલાકાત લો. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. કોન્ટેક્ટ નંબર 9424744215. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा. 10 नंबर दाणो रजवाड़ी चा. महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा. 10 नंबर दाणो रजवाड़ी चा. महाबचत पैक रजवाड़ी चा. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925154140. પાટણની આધુનિક સારવાર આપતી હોસ્પિટલ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ. ડોક્ટર જયેશ બી મોદી. સ્ત્રી રોગ, પ્રસૂતિ, વંધ્યત્વ નિવારણ માટેની આધુનિક સારવાર, લેપ્રોસ્કોપી તથા ગર્ભાશયના ટાંકાવાળા તથા ટાંકા વગરના ઓપરેશન કરી આપવામાં આવશે. સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગમાં ડિલિવરી વખતે આંચકી, ઝેરી તાવ, ડાયાબિટીસ, લોહીનું દબાણ તથા ICU ની સગવડ ઉપલબ્ધ. સ્થળ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ, પહેલો માળ, કિલાચંદ શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ. અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, સ્ક્વેર ફોર્મ, ફેબ્રિક પડદા, PVC કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ. વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ. સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132 પહેલો માળ, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. મિત ઇલેક્ટ્રોનિક્સ,
જ્યાં આપને સોની અને કેનોન કંપનીના ડિજિટલ કેમેરા અને હેન્ડીકેમ તેમજ ફિલિપ્સ કંપનીના સેવર, ટ્રીમર, સ્ટ્રેટનર અને હેર ડ્રાયર મળશે. બાળકો માટે વિડીયો ગેમ, આઈપોડ, પીએસપી અને PS2 જેવી ગેમો, પેનાસોનિક કંપનીના કોર્ડલેસ ટેલિફોન તેમજ બીપીએલ અને બીટેલ કંપનીના સાદા ફોન, લેપટોપ, ડીવીડી પ્લેયર અને કેશિયો કંપનીના ઓર્ગન, પેન ડ્રાઈવ, ચાર્જિંગ સેલ, મેમરી કાર્ડ જેવી અન્ય ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માટેનો મેગા સ્ટોર્સ એટલે મિત ઇલેક્ટ્રોનિક્સ, 43 ગ્રાઉન્ડ ફ્લોર, સિટી પોઈન્ટ, પાટણ. શ્રી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા દિવાળી, લગ્ન પ્રસંગ તેમજ શુભ પ્રસંગે આતશબાજી માટે 12 માસ ફટાકડા મળશે. દિવાળી પ્રસંગે શિવાકાશીના ફટાકડાની કીટ ₹650 અને 1000 રૂપિયામાં મળશે. સ્થળ શ્રી તાલુકા ખરીદ વેચાણ સંઘ, જૂનાગંજ બજાર, પાટણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પરથી પસાર થતા વાહનોમાં હમણાંથી આગ લાગવાના બનાવો વધુ સામે આવી રહ્યા છે. ત્યારે આવા જ એક બનાવની વાત કરીએ તો પાટણ જિલ્લાના સિધાડાથી ઘાસના પોળાનો જથ્થો ભરી એક ટ્રક પાટણ થઈ સબરા જવા માટે નીકળી હતી. જે ટ્રક ગત રાત્રિના લગભગ 9 થી 9:30ની આસપાસ પાટણ ચાણસ્મા હાઈવે પર બની રહેલા ઓવરબ્રિજ પાસેના ડાયવર્ઝન માર્ગ પરથી પસાર થતા ઉપરથી પસાર થતા હેવી વીજ લાઇનના તારને ટ્રક ઉપર રહેલા ઘાસના પૂડા અડકી જતા તણખા થયા હતા અને જોતજોતામાં આ તણખાએ આગનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે આ આગ ચાલુ ટ્રક દરમિયાન લાગતા હાઈવે સ્થિત શાંતિનિકેતન સ્કૂલ સામેના માર્ગ સુધી આવતા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનાની જાણ થતા ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર ટ્રક ઊભી રાખી તાબડતોબ નીચે ઉતરી ગયા હતા. તો આ તરફ ટ્રકમાં ભરેલા ઘાસના પૂળા ભડભડ સળગતા હોવાથી આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ નગરપાલિકાને જાણ કરાતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી ટ્રકમાં ભરેલા પૂળામાં લાગેલી આગને ઓલવી હતી. જો કે આ ઘટનામાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. ત્યારે ઘાસનો જથ્થો મૂળ સ્થળે પહોંચે તે પહેલા જ રસ્તામાં આગની ઘટનાથી ભસ્મીભૂત થયું હોવાનું ટ્રકના ચાલકે જણાવ્યું હતું. પાર્ટી પ્લોટ પર ગાડી અડી જઈ ઘાસની તો બધી પબ્લિકે થઈ લાલ બોમ્બેથી બોલવી. ક્યાંથી આવતા હતા? સીધાડા કે બાજુ જતા? સાદરા. જ્યારે બીજી તરફ આ માર્ગ પર ઓવરબ્રિજ બનતો હોવાથી જે માર્ગ પર ડાયવર્ઝન અપાયું છે તેની પરથી હેવી વીજ લાઇન પસાર થાય છે. જેથી ટ્રકમાં ભરેલો ઘાસના પૂળાનો જથ્થો વીજ વાયરને અડકી જતા આગની આ ઘટના બની હતી અને જો કોઈ આ પ્રકારની મોટી ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ? એટલું જ નહીં, ડાયવર્ઝન માર્ગ પર ધૂળ ઉડતી હોવાથી નાના વાહન ચાલકોને પણ ઘણી જ હાલાકીનો સામનો કરવો પડે છે તેવો આક્રોશ પણ સ્થાનિક લોકોએ ઠાલવ્યો હતો. આજુબાજુ ડાયવર્ઝન બનાવ્યું નથી, આજુબાજુ ખરાબ પડી જાય, આજુબાજુ કોમ્પ્લેક્સ રેસિડન્ટના દસ બહુ ઉડે છે અને જે નાના બાળકો જે જાય છે રિક્ષાઓ બહુ તકલીફ છે. 2 દિવસ પહેલા રિક્ષા ઊંધી પડી હતી, અમે 10 બાળકો બચ્યા હતા ભાઈ અને બહુ તકલીફ છે. આજુબાજુ બે ટાઈમ પાણી છાંટવાની જરૂર છે સવાર 10 બહુ ઉડે છે, બાળકોને બહુ તકલીફ છે. એમ બાળકો નાના સર્વિસ રોડની જરૂર છે અને એટલા બધા પડી જાય એટલે બધું ટ્રાફિક છે ને કોઈ આ બાજુ પોલીસ ટ્રાફિક કોઈ નિયંત્રણ છે જ નહીં. એમ તો આ તરફ ટ્રકમાં ભરેલા પૂળામાં આગ લાગવાની ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ખેતીને પ્રોત્સાહન આપવા અને દિવાળીના સમયે ટ્રેક્ટરનું વેચાણ વધે તે હેતુથી પાટણ સ્થિત ઊંઝા 3 રસ્તા પર આવેલા આઈસર ટ્રેક્ટરના ડીલર રવિ ટ્રેક્ટર્સે આકર્ષક ઓફર મૂકી હતી. જેમાં ટ્રેક્ટરના વેચાણ માટે સ્ક્રેચ કાર્ડ સ્કીમ ઉપરાંત વૈષ્ણોદેવી અને અજમેર ટૂર તથા આકર્ષક ગિફ્ટ યોજના મૂકી હતી. જેનો આજે રવિ ટ્રેક્ટરના પ્લોટ ખાતે કંપનીના એરિયા મેનેજર રવિ શર્માના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કંપનીના ડીલર અને સ્ટાફે ખેડૂતોનું બુકે અને સાલ ઉડાડી સન્માન કર્યું હતું. ત્યારબાદ સ્ક્રેચ કાર્ડનો ડ્રો શરૂ થતાની સાથે જ પ્રતાપજી નામના પૂર્વ જવાન અને વર્તમાન કિસાનને 50,000ના ઇનામ સાથે વૈષ્ણોદેવીની ટૂર લાગી હતી. તેમણે આઈસર ટ્રેક્ટર ખેડૂતોના ભરોસા પર ખરું ઉતરતું હોવાનું જણાવ્યું હતું. 56-60 ट्रैक्टर लिया था रवि ट्रैक्टर पाटन से, जिसमें ट्रिपल धमाका आयशर ट्रैक्टर की तरफ से रखा हुआ था, जिसमें मुझे 50,000 का इनाम मिला और उस ट्रिपल धमाके के अंदर में से मुझे वैष्णो देवी माता का एक दर्शन का एक मौका दिया, जिस वजह से मैं आयशर ट्रैक्टर कंपनी की तरफ से खूब एक आनंद व्यक्त करता हूँ. और आप दूसरे खेडूतों को तो क्या बताना चाहते हैं? दूसरे खेडूतों को मैं एक विश्वास दिलाना चाहूँगा
कि जो आयसर ट्रैक्टर ने जो एक किसान भाइयों को जो भरोसा दिया है, वो भरोसा एक विश्वास करके हमें वापस उन्हें कंपनी को देना है कि खरेखर आपने हमें जो भरोसा दिलाया है उसमें एक संतोष कंपनी को देना है कि आपने जो चीज़ हमें दी है वो एक सोना दिया है, कोई खराब चीज़ नहीं दी। તો આ પ્રસંગે કંપનીના એરિયા મેનેજર રવિ શર્માએ પણ મીડિયાને આ સ્કીમની વિસ્તૃત માહિતી આપી હતી. आयशर ट्रैक्टर ने गुजरात में नवरात्रे से लेकर दिवाली तक ट्रिपल धमाका स्कीम निकाली है, जिसमें एक तो जो हमारा MRP का जो प्राइस है उसमें सभी खेडूत भाइयों के लिए फ़ायदा निकाला है. दूसरा, हर कस्टमर को जो भी नवरात्रे से लेकर दिवाली तक ट्रैक्टर ले रहे हैं उनको स्क्रैच कार्ड की स्कीम है. तीसरा, जितने भी लोग ट्रैक्टर लेंगे उसमें से 3 जनों को वैष्णो देवी यात्रा या अजमेर शरीफ यात्रा का जो है लकी ड्रॉ है. तो ये ट्रिपल धमाका स्कीम है. इसका पहला चरण आज हमने कंप्लीट किया है और आज 1000, 3000, 5000, 10,000, 15,000 और 25,000 और 50,000 तक का इनाम निकला है और 2 लोगों का लकी ड्रॉ निकला है वैष्णो देवी यात्रा के लिए. जो भी खेडूत भाई अब ट्रैक्टर लेना चाहते हैं वो दिवाली तक अपना ट्रैक्टर रवि ट्रैक्टर पाटन से लेके इस स्कीम का बेनिफिट उठा सकते हैं. थैंक यू वेरी मच. આ પ્રસંગે ખેડૂતોને ઇનામો જાહેર થતા તેઓ ખુશ જણાતા હતા. તો ટ્રેક્ટર ડીલર મુરજીભાઈ ચૌધરી અને રમેશભાઈ ચૌધરીએ કંપનીના મેનેજર અને પ્રગતિશીલ ખેડૂતોના હસ્તે નવા ટ્રેક્ટરના મોડલનું લોન્ચિંગ કરી માહિતી આપી હતી. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45માં. સેલનું રૂડું આંગણું XY લાઈવ બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979000848. मित्तल स्टील प्रोडक्ट्स અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. सजाए अपना प्यारा घर स्टील फर्नीचर के संग. કિસાન ઓટો મહિન્દ્રા ટ્રેક્ટર સાથે ઉજવો તહેવાર, સાથે મેળવો ચોક્કસ ઉપહાર. સ્ક્રેચ કરો અને જીતો ચોક્કસ ઇનામ. LCD ટીવી, બાઇક, ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઈલ, DVD પ્લેયર, ડિનર સેટ. સંપર્ક કિસાન ઓટો, GIDC, સિદ્ધપુર, પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 9924562415. રાજેશ ઠાકુર 9914300555. મનપસંદ બેવરેજીસ લઈને આવી છે આકર્ષક ઓફર. ફક્ત ₹25,000 ભરીને વોલ્ટાસ કંપનીનું 320 લીટરનું ડીપ ફ્રીજ અથવા વીઝી કુલર મેળવો અને તે પણ 3 વર્ષની વોરંટી સાથે તદ્દન ફ્રી. અને સાથે મેળવો મનપસંદ બેવરેજીસ કંપનીની 12,500 ની અલગ અલગ પ્રોડક્ટ્સ તદ્દન ફ્રી, જેવી કે મેંગો શેપ, એપલ શેપ, કોલા શેપ અને લેમન શેપ.
જલારામ માર્કેટિંગ S2 તિરુપતિ પ્લાઝા વેરાઈ ચકલા પાટણ. કંકુ છાટણિયા છંટાવો કુમકુમ સાથિયા ચિતરાવો. શ્રીમતી સાડી શોરૂમ હવે નવા જ રૂપ અને રંગ સાથે. શ્રીમતી સાડી શોરૂમ જીવનના હરેક પ્રસંગે આપની મનપસંદ ફેન્સી સાડી. નવલી નોરતાના 9 અને દશેરાના દિવસે શુભારંભ. ફેન્સી ડ્રેસ મટીરિયલ, પંજાબી સૂટ, ચોલી અને ચણિયા ચોલી, લેટેસ્ટ સ્ટાઇલ. શ્રીમતી સાડી શોરૂમ પંચાસરા શોપિંગ સેન્ટર પીપળાશેર પાટણ. ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે. ખુરશી, ટ્રીપોય, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ, પાટણ. ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપરી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપરી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બાળકોમાં અભ્યાસની સાથે સાથે રચનાત્મક પ્રવૃત્તિઓનું જ્ઞાન વિકસે તે હેતુથી આજે પાટણ ખાતેની ચિલ્ડ્રન પાર્ક સ્કૂલમાં વર્ગ સુશોભન અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અનાજ, કઠોળ ઉપરાંત વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી સુંદર રંગોળી બનાવી હતી. આ ઉપરાંત દીપાવલીના પર્વને અનુલક્ષી દીપક, સ્વસ્તિક, ફ્રીહેન્ડ, ગણપતિ જેવા જુદા જુદા ચિત્રો પણ તૈયાર કર્યા હતા. ત્યારે આ સ્પર્ધા થકી શાળાના બાળકોએ પોતાનું કૌશલ્ય ખીલવ્યું હતું. તો આ તરફ આયોજિત ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધામાં સુંદર ચિત્રો દોરનાર તેમજ મનમોહક રંગોળી તૈયાર કરનાર બાળકોને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શાળા સંકુલમાં આ પ્રકારની પ્રવૃત્તિઓના આયોજનથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલી ઉઠે છે અને બાળકો પણ ઉત્સાહભેર આ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાની કલાશક્તિનો નિચોડ લાવે છે.
રાધનપુરમાં 26મી માર્ચ 2008ની રાત્રે એક મહિલા પાણી ભરવા માટે જઈ રહી હતી, જે દરમિયાન બે બાઇક સવારોએ આ મહિલાનો પીછો કર્યો હતો અને તેણીનો હાથ પકડી આબરૂ લેવાની કોશિશ કરી હતી. આ બનાવથી ગભરાઈ ગયેલી મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા, જેના પગલે આ બંને ઈસમો ત્યાંથી નાસી ગયા હતા. ત્યારે આ બનાવ અંગે મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જે કેસ રાધનપુરની કોર્ટમાં ચાલી જતા મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અસ્મિતાબેન ભટ્ટે બે પૈકી એક આરોપી સિકંદરભાઈ હસનભાઈ ઘાંચી રહેવાસી મીરા દરવાજા રાધનપુર વાળાને દોષી ઠેરવી 2 વર્ષની સખત કેદની સજા અને ₹5,000નો દંડ તથા દંડ ન ભરે તો 2 માસની સાદી કેદની સજા ફટકારી હતી. જ્યારે આરોપી સલીમને નિર્દોષ ઠેરવીને છોડી મૂકવાનો આદેશ કર્યો હોવાનું સરકારી વકીલ જનકભાઈ વ્યાસે જણાવ્યું હતું. 26/3/2008ના રોજ રાધનપુરના એક મહિલા રાધનપુર કોલેજ રોડ ઉપર પાણીનું બિલ્લું ભરવા માટે નીકળેલી, ત્યારે ઘાંચી સિકંદરભાઈ હસનભાઈ રહેવાસી મીરા દરવાજા રાધનપુરવાળાએ તેનો હાથ પકડી તેની ઇજ્જત લૂંટવાનો પ્રયત્ન કરેલો. ત્યાંથી બૂમાબૂમ થતાં આરોપી ભાગી ગયેલો અને સાંજે એ પોતાની ઘાણી ઉપર બેઠેલી હતી, ત્યારે આરોપી સિકંદર અને તેનો ભાઈ સલીમ તેને હોન્ડા ઉપર ઉપાડી જવા માટેનો પ્રયત્ન કરેલો. એ બાબતની એને ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં આપેલી, જે કેસનું ચાર્જશીટ થયેલું અને આ કામે સરકાર તરફે 5 મૌખિક અને 4 દસ્તાવેજી આધારો રજૂ કરેલા અને કેસના પુરાવાના વંચાણે લઈ રાધનપુરના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ શ્રીમતી અસ્મિકાબેન ભટ્ટ સાહેબે આરોપીને 354ના ગુનામાં તકસીવાર ધરાવી 2 વર્ષની સખત કેદ અને ₹5,000 દંડ અને દંડ ન ભરે તો વધુ 2 માસની કેદની સજાનો હુકમ કર્યો છે. આ કમિશનની સરકાર તરફે એવી રજૂઆત કરેલી કે આરોપીએ જે દયાની અરજી પ્રોબેશનનો લાભ મેળવવા માટે કરેલ છે, પરંતુ આ એવા પ્રકારનો ગુનો છે કે એક સ્ત્રી તરફનો ગુનો નથી, પરંતુ સમગ્ર સ્ત્રી સમાજને અસર કરતા ગુના છે. અને જો આવા ગુનેગારોને પૂરતી સજા કરવામાં નહીં આવે તો બેનો સ્વતંત્ર રીતે હરીફરી શકશે નહીં. અને આ તમામ સંજોગોને ધ્યાને લઈ રાધનપુર કોર્ટે આરોપીને 2 વર્ષની સખત કેદની સજા. ત્યારે છેડતીના કેસમાં રાધનપુર કોર્ટે સમાજમાં એક દાખલો બેસે તે રીતે આરોપીને 2 વર્ષની સજા ફટકારી હતી. પાટણના પ્રથમ રેલવે ઘરનાળા પાસે આજે સવારે અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન લીકેજ થતા વગર વરસાદે એક તરફના નાળામાં પાણી ભરાઈ ગયું છે. જોકે સવારે પાણી આવવાનો સમય હોવાથી પાણીનો ખોટો વ્યય થયો હતો અને હાલમાં પણ તૂટેલી પાઇપમાંથી પાણી નાળામાં પ્રસરી રહ્યું છે. પાઇપ લીકેજ થવાને પગલે નાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અવરજવરમાં હાલાકી ઊભી થઈ હતી. જોકે 2 દિવસ અગાઉ પણ આ જ સ્થળે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના પગલે તે પાઇપનું નગરપાલિકા દ્વારા રિપેરિંગ કામ હાથ ધરાયું હતું, પરંતુ રિપેરિંગ યોગ્ય રીતે ન કરતા આજે સવારે ફરીથી પાઇપલાઇન લીકેજ થવાની સમસ્યા ઊભી થઈ હતી અને તૂટેલી પાઇપમાંથી પાણીનો ખોટો વ્યય થયો હતો. રેલવે ઘરનાળામાં વારંવાર પાણીની પાઇપ તૂટવાની સમસ્યા સર્જાય છે, જેથી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે, જેથી પાણીનો વ્યય થાય નહીં તેવો શહેરીજનોનો મત છે. સમાચારમાં સમય છે ફરી એક વિરામનો. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. खरीदो महिंद्रा 255 ट्रेक्टर फक्त किंमत ₹4,99,999 માં અને સાથે મેળવો ટેન્કર અથવા ટ્રેલર મફત. સંપર્ક કિસાન ઓટો, જીઆઈડીસી, સિદ્ધપુર પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 99 254 62 415. રાજેશ ઠાકુર 99 134 00 555. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, ભાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે
એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. પાટણ શહેરનો લેડીઝ વેરનો અદ્યતન શોરૂમ પરી લેડીઝ વેર, જ્યાં લેડીઝ જીન્સ, ટી શર્ટ, કેપ્રી, હેરમ, ટોપ મળશે તેમજ બેલ્ટ, ગોગલ્સ, રિસ્ટ વોચની અવનવી વેરાયટીઝ. પરી લેડીઝ વેર, G6 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમન્ડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925533490. નવકાર શૂટિંગ શર્ટિંગ, લેડીઝ વેર તેમજ ચિલ્ડ્રન વેરનો અદ્યતન શોરૂમ. રેમન્ડ, રેડ એન્ડ ટેલર, સિયારામ, મયુર, આઇકોન જેવી સ્ટાન્ડર્ડ મિલોનું લેટેસ્ટ કલેક્શન, ડ્રેસીસ, ડ્રેસ મટીરિયલ્સ અને ચિલ્ડ્રન વેરની વિશાળ રેન્જ. તો આજે જ પધારો નવકાર શૂટિંગ શર્ટિંગ, દીપડા શેર, પાટણ. પટેલ કાર એસેસરીઝ, દરેક પ્રકારની આધુનિક લેટેસ્ટ ગાડીની એસેસરીઝ મેળવવાનું એકમાત્ર સ્થળ, જેમાં MP3, DVD તથા USB પ્લેયર, LED સ્ક્રીન, એમ્પ્લીફાયર, વૂફર સિસ્ટમ, રિવર્સ કેમેરા સ્ક્રીન, સીટ કવર, ફૂલ લેધર મેટિંગ, સેન્ટ્રલ લોક, ઓટો કાચ, મોડ્યુલર, કંપની લોગો તેમજ દરેક ગાડીની તમામ પ્રકારની એસેસરીઝ મળશે. સ્થળ પટેલ કાર એસેસરીઝ એ 5859 સરદાર કોમ્પ્લેક્સ, કલાપી હોટલની લાઇનમાં, સિદ્ધપુર હાઈવે, પાટણ. કોન્ટેક્ટ ભાવેશ કે પટેલ 9974853003, ભાવેશ આર પટેલ 9824948654. એસેસરીઝ માસ્ટર ફારૂક એન્ડ જગદીશ. પટેલ કાર એસેસરીઝ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ, લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હીરાચાચર, મેઇન રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે.
ઘૂંઘટ ડોશીવટ બજાર પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોયરામાં, રસસંગમની સામે, બજાર રોડ, પાટણ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાટણમાં કાર્યરત મહિલા મંડળ દ્વારા સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં ઘોડિયા ઘરના જે નાના ભૂલકાઓનો જન્મદિવસ હોય તે બાળકોનો જન્મદિવસ ગતરોજ દાતાઓના સહયોગથી ઉજવવામાં આવ્યો હતો. જે બાળકોનો જન્મદિવસ હતો તેટલી સંખ્યામાં દીવડા પ્રજ્વલિત કરી તે બાળકોના જીવનમાં હંમેશા ઉજાસ પથરાય તેવો એક સુંદર પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત બાળકોને મીઠાઈ આપી મોં મીઠું કરાવી જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે યોગિનીબેને જણાવ્યું હતું કે દાતાઓના સહયોગથી ઘોડિયા ઘરના બાળકોનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આમ સમૂહમાં જન્મદિનની ઉજવણી કરવાથી બાળકોમાં પારિવારિક અને સ્નેહની ભાવના કેળવાતી હોય છે. એટલે સમૂહ જન્મદિવસ ઉજવણીનો કાર્યક્રમ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમની અંદર આમ તો પોતાના બાળકનો જન્મદિવસ ઉજવાય, પણ એ જન્મદિવસ અને આજે બધા સ્કૂલના બાળકો સાથે એમનો જન્મદિવસ ઉજવાતો હોય ત્યારે એ બાળકોને પણ જુદો આનંદ હોય છે. એમને પણ લાગે છે કે અમારું કંઈક આજે અમારું કંઈક મહત્ત્વ છે. જો સિસ્ટમ આપણે નવી દીકરી છે ભાઈ પેલું કેક કાપવાની, તો કેક કાપવું નહીં પણ કેક જેવું કંઈક બનાવી અને બાળકોને આપીએ કે જેથી કરીને બાળકો પણ ખુશ થાય અને એની પણ આપણે વિધિ કરતા હોઈએ છીએ. એ પ્રકારની સંસ્કૃતિને ભેગી કરીને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે અને બાળકોનો પોતાનો કલ્યાણ થાય. બાળકોના કલ્યાણ કરતાં બાળકોના વાલીઓને ખબર પડે કે અમારા બાળકોનો પણ ખૂબ સંભાળ લેનારા છે. આ પ્રસંગે જન્મદિનની ઉજવણીના દાતાશ્રી તથા વાલીઓ ઉપરાંત મહિલા મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી. પાટણ સ્થિત વિવિધ કોલેજોમાં અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે પાટણના પટેલ પરાગ અંબારામભાઈ કે જેઓ આજે પોતાની પત્નીની કોલેજમાં છેલ્લું પેપર હોવાથી અલ્ટ્રો ગાડી નંબર GJ AP 4033 લઈને કોલેજના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યા હશે, ત્યાં જ સામેથી આવી રહેલ અન્ય અલ્ટ્રો ગાડી નંબર GJ 13F 9086 ના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી કોલેજમાં જતી અલ્ટ્રો ગાડીને આગળના ભાગે ટક્કર મારી હતી, જેથી આ ગાડીને આગળના ભાગે નુકસાન થયું હતું અને આખરે આ બનાવ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તો આ તરફ કોલેજમાં પરીક્ષાનો માહોલ હોવાથી અસામાજિક તત્વોના કોલેજમાં આંટાફેરા વધી ગયા છે અને વાહનો લઈને આ રીતે રોફ જમાવવા ઉતરી પડે છે, જેથી પાટણ શહેર પોલીસ કોલેજમાં એકાદ ચક્કર લગાવે તો લુખ્ખા અને અસામાજિક તત્વોની કોલેજમાં વધી રહેલી અવરજવર પર બ્રેક લગાવી શકાય. પ્રકાશનું પર્વ એટલે દીપાવલી હવે બારણા પર દસ્તક દઈ રહી છે. ત્યારે સમગ્ર પાટણવાસીઓ આ મહાપર્વની ઉજવણી કરવા થનગની રહ્યા છે. શહેરના જાહેર માર્ગો પર આવેલ જ્વેલર્સના શોરૂમો, નાની મોટી દુકાનોમાં વેપારીઓ માલની સજાવટ કરી તેમાં રંગબેરંગી લાઇટિંગ ગોઠવી ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. પરંતુ કહેવત છે કે ગ્રહણ સમયે સાપ નીકળે તો કેવી હાલત થાય, ત્યારે આવું જ કંઈક આવતીકાલે પાટણના નગરજનો સાથે બનવા જઈ રહ્યું છે. આથી આમ પ્રજાથી માંડીને તમામ લોકોએ સહનશક્તિ એકઠી કરીને પાટણ GEBની પાવર સપ્લાય બંધ થવાની યાતનાને સહન કરવી પડશે. આધારભૂત સૂત્રો દ્વારા પાવર સપ્લાય બંધ રહેવાની મળતી માહિતી મુજબ પાટણ ચાણસ્મા હાઈવે સ્થિત 132 kV GEB સબસ્ટેશનમાં કાર્યરત પાવર સપ્લાય પેનલમાં રિપેરિંગ કામગીરી હાથ ધરવાની હોય આવતીકાલે સવારે 8 કલાકથી બપોરના 3 કલાક સુધી શટડાઉન રાખવામાં આવશે, જેના કારણે સમગ્ર શહેરનો વીજ પુરવઠાનો સપ્લાય બંધ રાખવામાં આવશે, જેની શહેરીજનોએ ખાસ નોંધ લેવી. આ અંગે સ્કાય ન્યૂઝ સાથેની ટેલિફોનિક વાતચીતમાં સિટી 1ના ડેપ્યુટી ઇજનેર PM પટેલે જણાવ્યું હતું કે પેનલ રિપેરિંગ કામકાજમાં મહેસાણા, વિજાપુર, વિસનગર ઝોનના આશરે 150 રેગ્યુલર કર્મચારીઓ કામગીરીમાં જોતરાશે. આ ઉપરાંત જેટકો કંપનીના કર્મચારીઓ પણ 132 kV પાટણ GEB સબસ્ટેશનમાં કામગીરીને પૂર્ણ કરશે. નોંધનીય છે કે આવતીકાલે પાટણ GEB દ્વારા નગરજનો ઉપર જોરકા ઝટકા ધીરે સે લગે તેના જેવો ઘાટ ઘટાશે. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પહેલા કુદરત, પછી સરકાર અને હવે વેપારીઓના પણ ધરતીપુત્રો પર ચાબખા. દિવાળી કરવા ખેતપેદાશો વેચવા આવેલા ખેડૂતોને નડ્યું ઓછા ભાવનું ગ્રહણ, તો ભાવો ન મળતા ગ્રામીણ ખરીદીથી ઉભરાતા પાટણના બજારમાં ફરી વળ્યું મંદીનું મોજું. કપાસમાં સરેરાશ 200નો કડાકો તો એરંડા, કઠોળ સહિતના ભાવો ઘટતા ખેડૂતોની સ્થિતિ દયનીય. અને પાટણ GEB દ્વારા આવતીકાલે નગરજનોને વધુ એક ઝટકો.
પેનલના રિપેરિંગ કામકાજ માટે સબસ્ટેશનને કરાશે શટડાઉન. સમગ્ર શહેરમાં સવારથી બપોર સુધી બંધ રહેશે વીજ પુરવઠો. તો હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.